बोले कृष्ण कन्हैया लाल की जय। श्री गोवर्धन नाथ की जय। द्वारिकाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। श्री वल्लभाधीश की जय। सद्गुरु भगवान की जय। रामदेव जी महाराज की जय। जगत जननी श्री लुणाय मात की जय। श्री मातृ मात की जय। वीरा बापानी जय। सर्व पितृदेव की जय। गौ माता की जय। सत सनातन धर्म की जय। गिरनारी महाराज की जय। सब संत जनों की जय। ओम नमः पार्वती पतये हर हर वसुदेव सुतं देवं कंसचारूणरमर्दनम्
कृष्णं वन्दे जगद्गुरु। वंशी विभूषितकरानव फलाधरोष्ठा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। श्रीकृष्णाय वयं नुमः। श्री सद्गुरुदेवाय नमो नमः। बोलिए कृष्ण कन्हैया लाल की जय, श्री द्वारिकाधीश की जय, श्री लुणाय मात की जय, श्री मात्री मात की जय, श्री वीरा बापानी जय, सद्गुरु भगवान की जय। ओम नमः पार्वती पतये हर जय जय राधारमण हरि बोल। 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 जय जय राधारमण हरि बोल।
જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ. હરિ બોલ 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 હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ. રાધે શ્યામ 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 રાધે શ્યામ. સીતારામ 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 સીતારામ. જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ આ જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધા રમણ
હો. કથાના આજના બીજા સત્રમાં ભગવાન ભાગવતજીના શ્રી ચરણોમાં પ્રણામ. ગિરનારી મહારાજને પ્રણામ. ઉપસ્થિત સાધુ અને બ્રાહ્મણોના ચરણોમાં પ્રણામ. પધારેલા સર્વે જાદવ પરિવારના માનવંતા મહેમાનો તેમજ નગરમાંથી પધારેલા સર્વે ભાગવત સત્સંગ પ્રેમી આત્માઓ, આપ સૌનો જેઠા બાપા જાદવ પરિવાર અને વ્યાસપીઠ દ્વારા આપ સૌનું હૃદયના ભાવથી સ્વાગત. સૌના હૃદય કમલમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને મારા પ્રણામ. આપ સૌને જય શ્રી કૃષ્ણ. એ રામ રામ. જય હો બાપ. આ રામ રામ બોલતા હશો ત્યારે તમને આંબે ચાન સરકડિયા યાદ આવતો હશે. કારણ કે આ નાદ હવે બધે સંભળાતો નથી. આ નાદ છે ને હવે બધે સંભળાતો નથી. એ આપણી સંસ્કૃતિના મૂળમાં રહેલો છે. હવે આ નાદ બધે સંભળાતો નથી. સુંદર મજાની ભગવાનની લીલાનું દર્શન આપણે ભાવ સાથે કરી રહ્યા છીએ. સુખદેવજી મહારાજા પરીક્ષિતની પાસે ગંગાના પવિત્ર કિનારા ઉપર શુકતાલ નામના ક્ષેત્રમાં કથારસનું પાન કરાવે છે. કુરુક્ષેત્રથી અડીને આવેલી ભૂમિ છે શુકતાલની. દિલ્હી અને હરિદ્વારની વચ્ચે છે શુકતાલ. અને દિલ્હીથી હરિયાણા પ્રદેશ જે છે એ કુરુક્ષેત્રની ભૂમિ છે. અને યુદ્ધ પૂરું થયા પછી ભાગવતનો પ્રારંભ થયો છે. પરીક્ષિત પ્રશ્ન પૂછે છે કે ભગવાન, મેં એવું સાંભળ્યું છે કે હસ્તિનાપુરના મહામંત્રી વિદુર અને મહાત્મા મૈત્રેયનું મિલન ગંગાના કિનારે થયું હતું. તો મહાત્મા મૈત્રેયનો આશ્રમ ગંગાના કિનારે છે અને વિદુરજી તો હસ્તિનાપુરના મહામંત્રી છે. આ બેયનું મિલન કેવી રીતે થયું? આ બે મળ્યા કઈ રીતે? એવું શું બન્યું કે વિદુરજી વનમાં ગયા હશે અને મૈત્રી સાથેનું મિલન થયું હશે? કથાનો વિસ્તાર સુખદેવજી પરીક્ષિતજીને કહે છે. કુત્ર ક્ષત્રુર ભગવતા મૈત્રેણાશ સંગમ કદા વા સહ સંવાદ એતદ્વર્ણયન પ્રભો. કથાનો વિસ્તાર સુખદેવજી પરીક્ષિતજીની પાસે કહે. પરીક્ષિતજીને કહે, પરીક્ષિત, તમારા પૂર્વજોને જુગાર રમવા માટે થઈ અને કૌરવોએ નિમંત્રિત કર્યા અને એ જુગાર રમતા પાંડવો પોતાનું સર્વસ્વ હારી ગયા અને હારતા હારતા વિવેક ચૂકેલા પાંડવો છેલ્લા દાવમાં એમના ધર્મપત્ની દ્રૌપદીને પણ હારી ગયા. અને પછી ભરી સભાની અંદર
દ્રૌપદીના વસ્ત્ર હરણનું એક દુર્ઘટના બની કે સતી જેવા સતીનું અપમાન ભરી સભામાં થયું અને એ પછી પાંડવોને એના પરાજયનો દંડ ભોગવવા માટે થઈ અને પછી પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 13મા વર્ષનો ગુપ્તવાસ પાંડવોને થયો અને 13મા વર્ષનો ગુપ્તવાસ ભોગવી અને પાંડવો જ્યારે પાછા ફર્યા એ પછી પાંડવોએ ધૃતરાષ્ટ્રની પાસે જઈ અને પોતાના જીવનના નિર્વાહ માટે થઈ એને રાજ્યનો ભાગ માંગ્યો છે. પણ પુત્રેષણાથી પ્રેરાયેલા સ્વાર્થાંત બનેલા ધૃતરાષ્ટ્ર અને એવા સ્વાર્થાંત ધૃતરાષ્ટ્રને એવો સ્વાર્થ ભર્યો છે કે એ પાંડવોને એનો ભાગ આપવા પણ રાજી નથી. વિદ્વાનો કહે છે મૂળતઃ ઇન્દ્રપ્રસ્થની રાજભૂમિ ઉપર અધિકાર તો પાંડવોનો છે, કારણ કે પાંડુ રાજા મોટા હતા અને ધૃતરાષ્ટ્ર નાના હતા. પણ પાંડુ રાજાનું અકાળે અવસાન થયું, બાળકો નાના હતા અને એટલે રાજ્ય સત્તા સંપત્તિ રાજસત્તા અને એનો મહિમા ધૃતરાષ્ટ્રે સંભાળ્યો. મૂળતઃ રાજસત્તા ઉપર અધિકાર પાંડવોનો છે, પણ કૌરવોના હાથમાં સત્તા આવ્યા પછી હવે ધૃતરાષ્ટ્ર પાંડવોને એનો ભાગ આપવા રાજી નથી. પૂરી સત્તા તો નહીં, એનો ભાગ આપવા પણ રાજી નથી. સત્તા અને સંપત્તિ એવી છે, ન હોય ત્યાં સુધી આપણને એમ થાય કે પણ આવ્યા પછી પણ બધાને હક નથી લેવા દેતી. આપણને એમ થાય કે અમુક લોકોને એમ થાય કે આહા આનો બંગલો કેવો, ગાડીઓ, નોકર ચાકરો, કેવી સાહેબી ભોગવે છે, કેવા આનંદમાં હશે. એ શેઠને કોક દી એકાંતમાં પૂછો તો ખરા આનંદમાં છો? એ કે એમ બધી વાતનો સુખ છે, પણ મેરી ભાઈ બહેન, બાહિરનો ભોગ એ વ્યક્તિના સુખની નિશાની નથી, પણ વ્યક્તિના અંદરથી જાગેલી પ્રસન્નતા એ એના સુખની નિશાની છે. બહારથી ભોગ ગમે એટલો હોય, પણ વ્યક્તિ જો અંદરથી પ્રસન્ન ન હોય તો બાહિરના ભોગની કોઈ કિંમત નથી, એનું કોઈ મહત્વ નથી. સાચી પ્રસન્નતા, સાચો આનંદ, સાચું સુખ એ ભીતરમાંથી પ્રગટે છે અને એ ચિરકાલીન હોય છે, એ જ લાંબુ એનું આયુષ્ય હોય છે. મેરી ભાઈ બહેન, આ સંપત્તિની માયા એવી છે, લાગે નહીં ત્યાં સુધી આપણને એમ થાય કે પણ લાગ્યા પછી બહુ અઘરું છે. એક શેઠનો બંગલો, એમાં શેઠ શેઠાણી રહે, કરોડોપતિ. સામે એક ગરીબ માણસ જોડા સીવવાનું કામ કરે, ટકે ટકનું કમાય, ટકે ટકનું ખાય અને ટકે ટકનો આનંદ કરે. પણ એ બાજુ જે શેઠ છે એ કરોડપતિ માણસ, મોટી ફેક્ટરી, મોટો બિઝનેસ, અને શેઠ આખો દી બિઝનેસની ઉપાધિમાં, એની ચિંતામાં, એના વ્યવહારોમાં, એની વ્યવસ્થામાં પડ્યા હોય અને શેઠાણી બંગલામાં એકલા આટા મારતા હોય. શેઠાણી રોજ જોવે કે બરાબર મધ્યના 12 વાગે એટલે સામે ઝૂંપડીમાં રહેનારું દંપતી ભલે ટાઈમનું કરીને ખાતા હતા, પણ જેવા 12 વાગે એટલે ભલે થાળીમાં ભોગ ન હોય, ટાઢો રોટલો ને છાશ ભલે હોય, પણ પ્રેમથી બે માણા અડધામાંથી અડધો કરીને ખાય. વળી સાંજ પડે તો સમયસર ભોજન કરી લે. અને અહીં શેઠાણી આટા મારે બંગલામાં, શેઠનું આવવાનું નક્કી ન હોય, ક્યારે આવે, ક્યારે ભોજન ભેળા થાય. વળી શેઠને ક્યારેક
12 વાગે આવે, ક્યારેક 1 વાગે, ક્યારેક 2 વાગે, કારણ કે બિઝનેસ જ એવડો હતો, એની વ્યવસ્થા જ એવડી હતી કે શેઠને ક્યારેક સમય મળે, વળી ક્યારેક ફોન આવે કે હું નોકરને મોકલું છું, ટિફિન મોકલી દેજો. એટલે શેઠાણીનું હૈયું આમ બળ્યા કરે કે આપણે આટલું બધું છે પણ હખે ખાઈ શકતા નથી, અને આ લોકો ટકેટકનું કરે છે પણ કેવા લેરખીથી રહે છે. એટલે એક દિવસ શેઠને ફરિયાદ કરી. શેઠને ફરિયાદ કરીને શેઠાણીએ કીધું કે ભગવાને આટલું બધું દીધું, સમય જમી લો ના, પ્રેમથી જમી લો, આરામ કરો. એટલે શેઠે કીધું કે જવાબદારી એટલી બધી છે, એમાંથી મુક્ત થવાતું નથી. બોલે કે આ હામે રહ્યા જુઓ, ટકે ટકનું ખાય છે, એની માથે જવાબદારી નહીં હોય, અને ટકે ટકનું ખાય છે અને છતાંય કેવી લેરખીથી જીવે છે. સમય આવે ત્યારે ટાઈમે ટાઈમે જમી લે, ટાઈમે ટાઈમે આરામ કરી લે, સમયે જમી લે, કેવો આનંદ છે. એટલે શેઠે કીધું કે ભાઈ એમાં એવું છે, શેઠાણીજીને કહ્યું કે દેવી સાંભળો, આ તો રૂપિયાની માયા એવી છે ને, લાગી નથી ને એટલે ખબર નથી. એટલે શેઠાણીએ વળી ઓલા ઝૂંપડાવાળાનો પક્ષ લીધો કે ના હો, એવું નથી, એને ગમે એટલી માયા લાગશે તો એનો ટાઈમ નહીં ચૂકે. શેઠ કે તો જુઓ. એટલે શેઠે એક કોથળી આપી, થેલી આપી નાનકડી, કોઈને ખબર ન પડે, એમના ઝૂંપડા પાસે મૂકી આવજો. ઝૂંપડા પાસે મૂકી આવ્યા, અને પછી શેઠાણીને કીધું કે હવે 12 વાગે જોજો આજે રાઈટ ટાઈમ જમે છે કે કેમ. સવારના પોરમાં આ થેલી એ 2 માણસે હાથમાં લીધી, ગરીબ માણસો, અને તે દિવસે રોજ બરાબર 12 વાગે જમી લે. આજે 12 વાગ્યા, શેઠાણીએ નજર કરી. શેઠે કીધું તું લાવ જરા જોઉં તો ખરા, અને જ્યાં નજર કરે, અને જ્યાં નજર કરી તો આજ 12 વાગ્યા હજી 2 જમવા ન બેઠા, હજી 2 કામ કરતા હતા. પહેલો દિવસ થયો 12 ને 5 જમવા બેઠા, બીજો દિવસ થયો 12 ને 10 જમવા બેઠા, ત્રીજો દિવસ થયો 12:15 થઈ ગયા, ચોથો દિવસ 12:30, પછી 1:45, પછી 1, વળી ક્યારેક ક્યારેક ઓલો ભાઈ જોડા સીવતા ઘરના કે તમે જમી લો, મારે થોડું કામ છે, પૂરું કરી લો. શેઠાણી જોયું આ પરિવર્તન, આ થેલીમાં એવું તે શું હતું. એટલે એક દિવસ શેઠને પૂછ્યું, માફ કરજો શેઠ, પણ આ તમે મને થેલી મૂકવાનું કહ્યું તું, મૂકી આવીને પછી ટાઈમ ટેબલ એનું વિખાઈ ગયું આપણી છે, એમાં હતું શું. એટલે શેઠે કીધું કે એમાં 99 રૂપિયા હતા. આ બાટાના ચંપલવાળા નહીં, 99 રૂપિયા ભાવ રાખે, એમાં 99 રૂપિયા હતા. પહેલો દિવસ સવારના પોરમાં પૈસાની થેલી મળી, રૂપિયા ગણ્યા તો 99 થયા. પહેલે દિવસે કામ કરતા કરતા 12 ને 5 થઈ. એને એમ કે 5-10 મિનિટ વધારે કામ કરી લઈએ, અને કામ કરતા કરતા ઘરના ખર્ચ કાઢતા 1 રૂપિયો બચે તો આ 99માં નાખીએ ને તો એ હો બાધા થઈ જાય. અને પછી હો બાધા થઈ ગયા. પહેલે દિવસે ટાઈમ ટેબલ વિખાઈ ગયું, 100 બાધા થઈ ગયા, અને 100 બાધા થઈ ગયા પછી વળી વિચાર આવ્યો કે 5-15 મિનિટ અડધો કલાક કામ વધારે કરીએ ને તો રોજ રૂપિયો 2 રૂપિયા બચે, અને 2 રૂપિયા બચે, રૂપિયો 2 રૂપિયા બચે તો પછી હોના હવા હો થઈ જાય. હવા હો થઈ ગયા, અને પછી વધારે ટાઈમ ટેબલ વિખાવા લાગ્યું, કારણ કે હવે એને એમ થયું કે હવા હો છે ને, જો આમાં 25 રૂપિયા બચત કરી લઈએ ને તો હવા હોના 150 થઈ જાય. અને પછી ટાઈમ ટેબલ માંડ્યું વિખાવા. એ કે હવે 150 છે, હવે 50 જ ઘટે છે, જો 50નો મેળ થઈ જાય તો 200ની બાધી થઈ જાય. આ બાધું કરવામાં બધું વિખાઈ જાય છે. આ ભેળું કરવાનું છે ને, આટલા છે ને આટલા થઈ જાય, આટલા છે ને આટલા. કોઈ માણસ દોડતો હોય, પાગલની જેમ સંપત્તિની પાછળ દોડતો હોય, એ માણસને તમે પૂછો, જરા રોકીને પૂછો કે ભાઈ 1 મિનિટ ઊભો તો રે, આટલી બધી દોડાદોડી, આટલી બધી ઝંઝટ, આટલી બધી ઉપાધિ, આટલું બધું દોડે છે શા માટે. એટલે એમ કે પેલા પૈસા કમાઈ લઉં ને એટલે દોડું. આપણે કંઈક પછી કરીશું કે પછી આરામ, પછી થાય છે. આ તો શરીરે જવાબ દેવા માંડે. માન બધું ભેળું કરી લે. પેલા સંપત્તિને ગુમાવવા માટે થઈ,
સંપત્તિને મેળવવા માટે થઈ અને શરીરને ગુમાવી દે અને પછી શરીરને મેળવવા માટે થઈ અને મેળવેલી સંપત્તિને ગુમાવી દે, આ બે પાસા જ્યાં હરખા થઈ જાય ત્યાં લગભગ તેડું આવી જાય. આ બે પાસા સમાન થઈ જાય ત્યાં તો લગભગ તૈયારી મંડે થવા કે હવે કાંઈ નક્કી નથી. હા, પાણી મૂકી દીધું છે, બધાને ફોને કરી દીધા છે, ફઈએ આવી ગયા, ફોવાઈ આવી ગયા, હવે લગભગ બધા આવવા માંડ્યા છે. આ બે પાસા સમાન, કારણ કે આ સંપત્તિની ભૂખ એવી છે. જેની પાસે નથી એને અનેક ગણું જોઈએ છે, જેની પાસે અનેક ગણું છે એને વળી એના કરતાં પણ અનેક ગણું છે. જેથી આપણી પાસે સાયકલ હતી તેથી એમ થતું હતું કે એકાદું ટુ વ્હીલ મળી જાય તો ઘણું. ટુ વ્હીલ આવ્યા પછી એમ થયું સારું ચોમાસામાં ક્યાંક હેરાન થાય છે, આના કરતાં ફોર વ્હીલ હોય તો શિયાળો હોય કે ચોમાસું હોય લેરખી ફોર વ્હીલ આવે ને ફોર વ્હીલ આવ્યા પછી વળી પાછી એમાં જુદી જુદી બ્રાન્ડ, જુદી જુદી કંપની, આના કરતાં આ આવી જાય તો, અને એમાં ને એમાં આ જીવ. અને પછી જ્યારે અવસર આવે છે અને ત્યારે અમારા સંતો કહે છે કે અવસર આવે છે ત્યારે મોટા ઘરનું તેડું આવે ને ત્યારે આ જીવ ગેંગે ફેંગે થાય છે. આપણે નાના હતા ત્યારે કાવ્ય આવતું કે કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, કોયલ ટહુકે કુહુ કુહુ કુહુ, છછુંદરોનું છું છું છું. આવું એક કાવ્ય આવતું. એમાં સુંદર મજાની પંક્તિ લખી છે કે પરમેશ્વર તો પહેલું પૂછશે કે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તો, અને ત્યારે આ જીવ ગભરાઈ જશે અને ગભરાયેલો જીવ કહેશે, ગેંગે ફેંગે કરતા કહેશે, હે હું. માણસનો સ્વભાવ છે, એને સાંભળવું હોય ને એ જ સાંભળે હો, બાકી તો એ વાત નહીં કહે કે હે હું. વાહ, આ કેવી કલા ભગવાને માણસને આપી છે. એના લાભની વાત હોય તો આખી આખી સાંભળી લે હો, પણ બીજાના કોઈની વાત હોય તો કે હું કયો કઈ ખબર નથી, સમજાતું નથી. લેણાયાતનો ફોન આવે જેની પાસેથી આપણે લેવાના હોય એની વાત આખે આખી સંભળાય, અને પછી કોઈક ઉઘરાણીવાળાનો ફોન આવે ને તો આપણે કંઈ કવરેજ બરાબર નથી આવતું. આ કલા ભગવાને માણસને આપી છે, માયા એવી છે. અને એટલે અમારા સંતો કહે છે, અજબ આ જગત છે ને ઊંડા એના પાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. અજબ આ જગત છે ને ઊંડા એના પાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. અજબ આ જગત છે ને ઊંડા એના પાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. અજબ આ જગત છે ને ઊંડા એના પાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. મરણ માન માને ગણેશાય કોઈ, મંડપમાં હે રામ કે તું નથી કોઈ. મરણ માન માને ગુણેશાય કોઈ, મંડપમાં હે રામ કે તું નથી કોઈ. એક જ સમય છે ને બીજી એની માયા, કજ સમય છે ને બીજી એની માયા. બધું જાણવા છતાં મિલાતી નથી માયા. બધું જાણવા છતાં મિલાતી નથી માયા. અજબ આ જગત છે ને ઊંડા એના પાયા, અજબ આ જગત છે ઊંડા એના પાયા. બધું જાણવા છતાં મિલાતી નથી માયા માયા માયા. બધું જાણવા છતાં મિલાતી નથી માયા. આ બધું જાણવા છતાં મિલાતી નથી માયા. બધું
અર્થ એવો નથી કે જગતમાં પૈસો ન કમાવો. શરીર તોડીને પૈસો કમાવો એ આજના આ સમયની આવશ્યકતા છે. અથવા તો ભગવાને તમને જે કલા આપી હોય, તમને જે શક્તિ આપી હોય, તમારા મનમાં જે બળ આપ્યું હોય એ બળનો સદુપયોગ કરી અને સંપત્તિ કમાવવી જોઈએ. અને કમાયેલી સંપત્તિને પાછી થોડીક હાચવીને ભેગી પણ કરવી જોઈએ. કારણ કે આ કળિયુગ છે. મળે એ બધું ઉડાવી ન દઈએ, એમાંથી બચત કરીએ. કારણ કે બચત છે, બચત અને ઘરની કરકસર એ બીજા ભાઈની જેમ આપણી પાસે સંકટના સમયમાં આપણને સાથ આપે છે. ઘરમાં ઘણીવાર સાસુ કહેતા હોય ને કે બેટા આટલો બધો બગાડ ન થાય તો સારું, આનું આમ થોડી કરકસર કરો, આમ કરો. ઘરની અંદર ઘણા ઘરમાં એવું બને, અને એમાં ખાસ કરીને પુરુષોની એવી આદત હોય એ ઘરમાંથી બહાર નીકળે તો ન લેમ્પ બંધ કરે, ન પંખો બંધ કરીને ઓળ કરતા બહાર નીકળે છે. પછી બિલ જો કે એને જ ભરવાનું હોય, પણ છતાં એને એટલી ખ્યાલ ન આવે કે હવે આ ઘરમાં કોઈ છે નહીં, આ ઓરડામાં કોઈ નથી, તો એમાં નાહકનો લેમ્પ, નાહકનો પંખો શા માટે ચાલુ રહે? અને આવી ભૂલ કોકદીક વહુ કરે અને સાસુ એને કહે તો વહુને એમ લાગે કે બા ટક ટક કરે. આ કારણ વિનાનું છે, એ કરકસર છે, એ લોભ નથી. લોભ અને કરકસરમાં બહુ મોટો ફેર છે. જીવનમાં કરકસર હોવી જોઈએ, લોભ ન હોવો જોઈએ, કરકસર હોવી જોઈએ. કમાવું પણ જોઈએ અને દિલ ખોલીને કમાવવું જોઈએ, અને કમાણા પછી બચત પણ કરી રાખવી. કારણ કે આ કળિયુગ અનિશ્ચિત કાળ છે. કળિયુગમાં કાળની કોઈ ખબર નથી, ક્યારે આવીને કેવા ટકોરા મારે એનો સમય નક્કી નથી. એટલે બચત પણ કરી રાખવી છે. અને કરેલી બચત અને કરેલી કરકસર સંકટના સમયમાં આપણી બાજુમાં ભાઈની જેમ ઊભા રહેશે. આપણને એ દિવસે કરેલું કામ આપણને ફળશે. એટલે માયા આ જગતમાં એવી છે કે માયાનું મમત્વ લાગ્યા પછી જીવ બધું જ ભૂલી જાય છે. કોઈ શેર કે સવા શેર કદી થા જુમા, થાઓ તો બસ એક પાશેર થાજો. જગ અશરને રાખીને બનજો સવાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. આજથી લગભગ 7 વર્ષ પહેલા અમારી કથા, આવો લાભ લગભગ કથાકારોને ઓછો મળ્યો હશે. એમાંથી એક મહામૂલો અમને લાભ મળ્યો. અહીં જુનાગઢના સોનાપુરીની અંદર અમારે ભવનાથમાં એક બાપુ રહેતા હતા, હાલ તો ભેસાણ પરગણામાં છે. અને એ દિનેશગીરી બાપુએ અમારી ભાગવતની કથા જુનાગઢના સોનાપુરીમાં સ્મશાનમાં ગોઠવી હતી. સ્મશાનમાં ભાગવત ગાવાનો લાવો કદાચ બધાને નહીં મળ્યો, અમને મળ્યો છે અહીં જુનાગઢના સોનાપુરી. અને એ જુનાગઢની સોનાપુરીમાં અમે કથા ગાતા હતા, અને એમાં ભગવાનનો રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ આવ્યો. અને ત્યારે અમે આ પંક્તિ જે છે ભજનની, એ પંક્તિને અમે સાર્થક થતા જોઈ. એક બાજુથી ભગવાનનો વરઘોડો આવે કથામાં, અને આ બાજુથી કોકની નનામી આવે. કારણ કે સ્મશાનમાં તો શું આવે. ત્યારે અમને એમ થયું મેરી ભાઈ બહેન કે મરણ માન માને ગણેશાય કોઈ, મંડપમાં હેરા કેતું નથી કોઈ. એક જ સમય છે ને બીજી માયા. સમય તો એક જ છે, એક જગ્યાએ અર્થી ઉઠે છે, અને એક બાજુ કોઈ વરરાજો વરઘોડે ચડે છે. સમય તો એક હી છે, પણ એક જ સમય છે અને બીજી એની માયા. મરણ એ પણ એક માયા છે, અને વરઘોડો એ પણ એક માયા છે. સમય તો એક ઈ જ હોય. પણ મેરે ભાઈ બહેન, કોઈ જગ્યાએ મંડપ રોપાતો હોય અને ભગવાનનું નામ પણ એક જ છે, પણ કોઈ જગ્યાએ મંડપ રોપાતો હોય અને રોપાયેલા મંડપની વચ્ચે જઈ અને તમે એમ બોલો કે રામ બોલો ભાઈ રામ,
એટલે 4 જણા બાવડું પકડીને બહાર મૂકી જાય કે જમવાટાણું થાય ને તે તને બોલાવશું, અને ઘરે વયો જાય તો ટિફિન પોકાડી દેવું, પણ હવે તું અહીંથી જા. નકર રામ ભગવાનનું નામ જ છે ને, પણ મંડપ ટાણે ન બોલાય. નકર છે તો એનું એ જ ને. અને ક્યાંક દોણી તૈયાર થઈ ગયો હોય, 4 જણા નનામી ઉપાડવા તૈયારી કરતા હોય, અને ન્યા જઈને કોક માણા આવીને બોલે શ્રી ગણેશાય નમઃ. 4 જણા ન્યાય બહાર મૂકે, હવે તું ઘરે રહેજે, તારું લાણું તારી ઘરે આવી જાય. જમવાનું ટિફિન 12મું હશે ને તેથી ટિફિને આવી જાય, તારું લાણું આવે, તું ઘરે રહે. અહીંયા ગણેશાય નમઃ હોય. એક જ સમય છે અને બીજી માયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. અજબ આ જગત છે ઊંડા એના પાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. મેરે ભાઈ બહેન, માયા હોવી અલગ વસ્તુ છે અને માયાનો મોહ હોવો એ પણ અલગ વસ્તુ છે. માયા હોય સારી વાત છે, સંપત્તિ હોવી જોઈએ. અને આજનો યુગ તો હવે માણસ માણસાઈથી નથી ઓળખાતો. આજના યુગમાં માણસ પાસે કેટલી સંપત્તિ છે એના આધારે માણસ ઓળખાય છે. એક સમય એવો હતો કે સંપત્તિથી માણસ ન ઓળખાતો. આજનો યુગ એવો છે કે સંપત્તિથી માણસ ઓળખાય છે. આ યુગ પરિવર્તિત થયો છે અને આ યુગના પગલે પગલે પૈસાની આવશ્યકતા છે. એટલે રૂપિયો કમાવો પણ ખરો, અને નીતિથી કમાવો, તનતોડ મહેનત કરીને કમાવો મેરે ભાઈ બહેન. અને મેળવેલી નીતિથી મેળવેલું ધન આપણને સુખ પણ આપે અને આપણને સગવડ પણ આપે. આ પૈસાની માયા, સત્તા, સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા, એની માયા એવી છે કે ઘણા માણસો પ્રધાન બને અને પ્રધાન બન્યા પછી નિવૃત્ત થઈ જાય, અને નિવૃત્ત થઈ જાય ને તોય પાછા એના બંગલા ઉપર બોર્ડ માર્યો ભૂતપૂર્વ. આ ઓલું પ્રધાનનું જે ભૂત છે ને એ તો હજી ભેળું ને ભેળું છે, એટલે લગાડે ભૂતપૂર્વ કે હું એક સમયે આ હતો. એ હતા એનું ભૂત આપણને છોડતું નથી મેરે ભાઈ. આ પદ અને પ્રતિષ્ઠાનો અહંકાર છે. ધૃતરાષ્ટ્ર પાંડવોને એનો ભાગ આપવા રાજી નથી. પાંડવો મહારાજાની પાસે માંગે છે તો ભીખ નથી માંગતા, એનો પોતાનો અધિકાર માંગે છે. અમારા વિદ્વાનો કહે છે કે શાસ્ત્રમાં વર્ણન છે કે ધૃતરાષ્ટ્ર આંખથી અંધ હતા, પણ અમારા વિદ્વાનો કહે છે કે ધૃતરાષ્ટ્ર આંખથી અંધ હોય કે ન હોય, પણ એટલું તો એનું ચરિત્ર જોતા એવું લાગે છે કે ધૃતરાષ્ટ્ર સ્વાર્થાંત તો હતા ને હતા જ. એટલે પાંડવોને એનો ભાગ આપવા, પણ જેના ઉપર પાંડવોનો અધિકાર છે એ ભાગ પણ એને આપવા રાજી નથી. પાંડવો નિરાશ થયા. છેલ્લે યુધિષ્ઠિરે ધૃતરાષ્ટ્રને કહ્યું કે હે ધૃતરાષ્ટ્ર, હે મહારાજ, અમારે જાજુ કંઈ જોતું નથી, પણ અમે 5 ભાઈઓ છીએ અને અમને 5 ભાઈઓના નિર્વાહ માટે થઈ અને અમને કેવલ 5 ગામ આપી દો, અમારે આખું રાજ્ય નથી જોઈતું. ધૃતરાષ્ટ્રે ક્રોધમાં યુધિષ્ઠિરને કહ્યું, યુધિષ્ઠિર, 5 ગામની વાત તો તું કરે છે, પણ સોયના નાકા જેટલી જમીન આપવા પણ હું તૈયાર નથી. આમ જ્યાં ધૃતરાષ્ટ્રે ઘસીને કહ્યું એટલે યુધિષ્ઠિરના હૃદયમાં દુઃખ થયું. કૃષ્ણને ખબર પડી. ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને કહે, હે યુધિષ્ઠિર, એકવાર હું હસ્તિનાપુર જાઉં છું અને એકવાર વિવેકયુક્ત વચનથી હું ધૃતરાષ્ટ્રને સમજાવવાનો પ્રયત્ન કરું, અને જો ધૃતરાષ્ટ્ર માની જાય તો અનેક અક્ષોહિણીની સેનાનો વિનાશ કરનારું એવું મહાભારતનું યુદ્ધ અટકી જાય. કૃષ્ણ યુદ્ધના પક્ષમાં નથી, કૃષ્ણ સમાધાનના પક્ષમાં છે. અને યાદ રાખજો, કોઈની સાથે લડવામાં, યુદ્ધ કરવામાં વિજય ગમે એનો થાય, પણ એ તો નિશ્ચિત છે
કે નુકસાની તો હંમેશા બે પક્ષોને ભોગવવી પડે અને ભોગવવી જ પડે. એટલે બને ત્યાં સુધી સમાધાનનો રસ્તો પસંદ કરવો, યુદ્ધનો કે લડવાનો રસ્તો પસંદ ન કરો. વિદ્વાનું કહે કૃષ્ણ જાય છે ઉદ્ધવને લઈ અને ભગવાન ધૃતરાષ્ટ્રની પાસે આવે છે. ધૃતરાષ્ટ્રને સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ સ્વયં બ્રહ્મરૂપી કૃષ્ણ બોલે છે અને છતાં પણ કૃષ્ણના સત્ય વચનો ધૃતરાષ્ટ્રના હૃદયમાં બેસતા નથી. કારણ કે ધૃતરાષ્ટ્રના હૃદયમાં એટલો બધો ઠાંસીને સ્વાર્થ ભર્યો છે કે સ્વાર્થને વશ થયેલા ધૃતરાષ્ટ્રના મનમાં, એના હૃદયમાં કૃષ્ણ રૂપી બ્રહ્મના વચન પણ બેસતા નથી. કૃષ્ણ કહે ને જે નથી માનતા, આ વચન એને પ્રિય લાગતા નથી. એની પાછળનું પ્રયોજન છે બાપ, કારણ કે અંદર સ્વાર્થ એટલો ભર્યો છે, એમાં કૃષ્ણના સત્ય વચનને બેસવાની કોઈ જગ્યા જ નથી. ધૃતરાષ્ટ્ર કૃષ્ણના સમજાવ્યા છતાં પણ જ્યારે એનો ભાગ આપવા રાજી ન થયા. બરાબર મધ્યાહનનો સમય ભગવાને ઉદ્ધવને આજ્ઞા કરી, ઉદ્ધવ રથ જોડો, હવે આપણે વિદાય થઈએ. દુર્યોધનને ખબર પડી કૃષ્ણ વિદાય થાય છે, એટલે દુર્યોધને કૃષ્ણને પ્રણામ કરીને કીધું, પ્રભુ બપોરનો સમય છે, ભોજન કરીને જાજો. તમારા સ્વાગત માટે થઈ અને મેં 56 ભોગ તૈયાર કરાવ્યા છે, આપ પ્રેમથી પ્રસાદ ગ્રહણ કરીને જાજો. એટલે ધૃતરાષ્ટ્ર મહારાજ જ્યારે આવું દુર્યોધને કહ્યું, ભગવાન કૃષ્ણ કહેવા લાગ્યા છે, નહીં હે દુર્યોધન, 56 ભોગ ભલે તૈયાર હોય પણ ઉદરમાં ભૂખ નથી. ભોગ ગમે એટલા હોય પણ જો ઉદરમાં ભૂખ ન હોય તો આગળ ધરેલા ભોગનું કોઈ મૂલ્ય નથી. બરાબર મધ્યાહનનો સમય અને કૃષ્ણ કહે છે, આજ હે દુર્યોધન, આજ હવારમાં કલેબો બહુ થઈ ગયો, એટલે હવે બપોરે જમવાની કોઈ ઈચ્છા નથી. કૃષ્ણ જે આમ બોલ્યા ને, એટલે ભગવાનના સારથી હતા ઉદ્ધવ ભગવાનની સામે જોઈને કે ભગવાન આટલું બધું જૂઠું બોલો છો, આજ હવારે ઉતાવળમાં કલેવો કર્યો છે જ કોણે? અને તમે વળી પાછા દુર્યોધનને કહો છો કે આજ કલેવો બહુ થઈ ગયો, આજ કલેવો કર્યો જ નથી, આજ બ્રેકફાસ્ટ લીધો જ નથી, અને તમે આ લંચની ના પાડો છો. બપોરનો સવારે બ્રેકફાસ્ટ, બપોરે લંચ, સાંજે ડિનર. અમુક બહેનોને ઇંગ્લિશ અંગ્રેજી બોલવાની બહુ ટેવ હોય, આવડે કે ન આવડે પણ બોલવાનો બહુ હરખ હોય. એમાં બપોર વચારે એક વખત એના હસબન્ડના 2-4 ફ્રેન્ડો આવ્યા હતા, બધા મિત્રો બેઠા હતા ડ્રોઈંગ રૂમમાં. ભોજન તૈયાર થવાની તૈયારી, પછી ઓલા ઘરધણીએ બેનને કીધું, ભાઈ રસોઈ તૈયાર છે? એ કે બસ 5 મિનિટ. અને 5-10 મિનિટ પછી રસોડામાંથી બેને અવાજ માર્યો, ચાલો હવે બધા આવી જાઓ, ડિનર તૈયાર છે. એટલે ઘરધણીએ આમ બેનની સામે ઈશારો કરીને કીધું કે આ મારા મિત્રો બધા ડબલ ગ્રેજ્યુએટ છે, અને એની સામે તમે આમ આબરૂના કટકા કરો. આ બપોરનો સમય છે, આને લંચ કહેવાય, ડિનર ન કહેવાય. એમ ભાઈ અંદર રસોડામાં જઈને ઠપકો દેવાય. તમને ઇંગ્લિશ બોલતા ન આવડે તો હું કામે, આપણે દેશી ભાષામાં કહીએ ને કે હું કામ ઢઢા રાખો છે, આ દેશી શબ્દ છે. હવે અમુક શબ્દ હાવ ભૂલાઈ ગયા છે, હું એ શબ્દ તમને પાછો યાદ કરાવું. એ કે તો પછી ઇંગ્લિશ ન આવડતું હોય તો હું કામે તમે? ઓલા બેને કીધું, વળ્યા બેને આમ જરા ક્રોધ કર્યો એના પતિને, તમને બરાબર ઇંગ્લિશ આવડે ખબર છે, તમારા મિત્રો ડબલ ગ્રેજ્યુએટ છે, બધી મને ખબર છે, મને ઇંગ્લિશ બહુ સારી રીતે આવડે છે ને હું ખોટું નથી બોલી, સાચું જ બોલી. એટલે પણ એનો ઘરવાળા કે પણ તમે ખોટું બોલ્યા, બપોરે લંચ હોય, ડિનર ન હોય, અને તમે કીધું હાલો ડિનર લઈ લો. એટલે ઓલા બેને ક્રોધ સાથે કીધું, સાચું જ બોલી છું, મેં એટલે જ સમજીને તમને બધાને કીધું છે કે ડિનર લઈ લો, કારણ કે તમારી થાળીમાં જે પીરસાવાનું છે એ ડિનરનું વધેલું છે, એ જ દેવાનું છે. અહીં બપોરે રાંધ્યું છે જ કોણે? ખાલી અમે તો કલેવું. આ ડિનરનું છે એટલે કહું છું ડિનર લઈ લો, ખોટું નહીં બોલું. આ હાંજનો જે વધારેલો ટાઢો રોટલો હતો, આ એની ચંદન ચકોરી બનાવીને એમાં જ માથે આમ ગાર્નિશિંગ કર્યું છે. ગાર્નિશિંગનો જમાનો, ઉપર આમ ધાણા ભાજીને દાળ આમ છાંટી દે તો નવું. એટલે કે હું સમજીને સાચું જ બોલું છું કે આ ડિનર જ છે, આ લંચ ને ટાણું લંચનું પણ છે ડિનરનું. એટલે હું જૂઠું નથી બોલી, મને અંગ્રેજી બહુ સારી રીતે આવડે.
પેલા ભાઈએ કીધું, ભાઈને પરસેવો વળી ગયો. ઓહો, એ કે તમારું અંગ્રેજી તો અંગ્રેજી છે. હા, ધન્ય હો મેરી બા. તો કહેવાનો અર્થ સંતો અને શાસ્ત્રો આપણી સામે પ્રગટ કરે છે. તો ભગવાન બપોરનો સમય છે અને દુર્યોધનના મેવાને ત્યાગીને ભગવાન ત્યાંથી આગળ વધે છે. આપણો કવિ લગે છે, दुर्योधन के मेवा त्यागी शाक विदुर घर पायो रे सबसे ऊंची प्रेम सदा सबसे ऊंची प्रेम सगाई सबसे सबसे ऊंची प्रेम सगाई दुर्योधन के मेवा त्यागे दुर्योधन के मेवा त्यागे दुर्योधन के मेवा त्यागे दुर्योधन के मेवा त्यागे शाक विदुर घर पायो रे सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई सबसे सबसे ऊंची प्रेम सगाई बराबर મધ્યાહનો સમય ભગવાન દુર્યોધનના મેવાનો ત્યાગ કરી અને ભગવાન ઉદ્ધવને કહે, ઉદ્ધવ રથ ચલાવો. અને રથ ઉદ્ધવ ચલાવી રહ્યા છે. ઉદ્ધવ ભગવાનને કહે, ભગવાન ભૂખ બહુ લાગી છે. ભગવાન કહે, હું તને એક સરનામું આપું છું, ત્યાં જઈને આપણે બપોરે જમવાનું છે. કોની ઘરે? તું આગળ તો જરા રથને ચલાવ. અને દુર્યોધનને ભગવાન કૃષ્ણ સરનામું બતાવે છે. કેવું સરનામું? હાલો ને વિદુર ઘેર જાય ઉદ્ધવજી, હાલો વિદુર ઘેરે જાય. હાલો ને વિદુર ઘેર જાય ઉદ્ધવજી, હાલો વિદુર ઘેર જાય. ઊંચા ઊંચા મહેલો દુર્યોધન તાણા, દુર્યોધન તાણા રતિ ભર સુખ ઉદ્ધવજી, હાલો વિદુર ઘેર જાય. એ જ્યાલો ને વિદુર ઘેરે જાય. એ હાલો ને વિદુર ઘેર જાય. બરાબર મધ્યાહનનો સમય. અન ભગવાન કૃષ્ણ દુર્યોધન કે મેવા ત્યાગે શાક વિદુર ઘર ખાયો સબસે ઊંચી હૈ પ્રેમ સગાઈ. દુર્યોધનને કીધું, દુર્યોધન તમારા 56 ભોગ સાચા, પણ ઉદરમાં ભૂખ ન હોય તો આ ભોગનો કોઈ મહિમા નથી.
આ તો ભૂખ છે તો ભોગનો મહિમા છે. ભૂખ જ ના હોય તો ગમે એટલા ભાવતા ભોજન હોય તો પણ નકામના છે. ઉદ્ધવ ભગવાનને કે ભગવાન ખોટું બોલો છો, આજ નાસ્તો જ નથી કર્યો, બ્રેકફાસ્ટ જ નથી કર્યો. ભગવાને ઈશારો કર્યો શાંતિ રાખો. અને પછી ભગવાન રથ લઈ ઉદ્ધવને લઈ અને વિદુરની ઝૂંપડી આવે છે. ભગવાન કહે છે ઉદ્ધવ રથને ધીમો કરો. રથને ઊભો રખાવ્યો અને રથથી ભગવાન હેઠા ઉતર્યા છે. વિદુરજીની ઝૂંપડીએ આવ્યા છે. કુટિયાએ આવી દરવાજો ખખડાવ્યો, અવાજ આપ્યો, હે વિદુરજી, હે કાકા વિદુર. પણ કોઈ દરવાજો ખોલવા આવતું નથી. કારણ કે વિદુર અને વિદુર પત્ની શુલ્ભા આ બંને ભગવાનની લીલાને વાગોળી રહ્યા છે. શુલ્ભા વિદુરજીને પ્રશ્ન પૂછે કે મેં સાંભળ્યું છે કે આજ આપણા હસ્તિનાપુરની રાજસભામાં કૃષ્ણ આવ્યા છે. એટલે વિદુરજી કહે છે હા, આજ કાળિયો ઠાકર આવ્યા છે, દ્વારિકાપતિ આવ્યા છે. શુલ્ભા પૂછે કે મારો દ્વારિકાનો નાથ કેવો લાગે છે? અને શુલ્ભાની સામે વિદુર ભગવાન કેવા લાગે છે એનું વર્ણન કરે છે. વર્ણન સાંભળતા સાંભળતા શુલ્ભા દેહનું ભાન ભૂલી ગયા અને વર્ણન કરતા કરતા સ્વયં વિદુર એ પણ દેહનું ભાન ભૂલી ગયા છે. એક ભગવાનના ગુણોનું વર્ણન કરે છે અને એક ભગવાનના ગુણોને સાંભળે છે. બંને દેહનું ભાન ભૂલી ગયા. શ્રીમદ વલ્ભાચાર્યજી મહારાજ એમ કહે છે કે પ્રભુની સેવા કરતા કરતા, ઠાકોરજીની સેવા કરતા કરતા અને સત્સંગ સાંભળતા સાંભળતા જો દેહાધ્યાસ છૂટી જાય તો માનજો કે આપણી સેવા સિદ્ધ થઈ ગઈ છે. સેવા કરતા કરતા સમયનું ભાન ન રહે, કાયાનું ભાન ન રહે, શરીરની ભાન અવસ્થાનું ભાન ન રહે, ત્યારે માનવું કે આપણું કાર્ય સિદ્ધ થયું છે. સુંદર મજાનું દર્શન શાસ્ત્રો કરી રહ્યા છે બા. અને એ રીતે જ્યારે ભગવાને અવાજ આપ્યો, પણ કોણ દરવાજો ખોલે? વળી પાછો દાદાએ અવાજ આપ્યો, કૃષ્ણે વળી હાકર ખખડાવી, વળી અવાજ માર્યો, હે કાકા વિદુર, હે કાકા વિદુર. અને જ્યાં અવાજ થયો એટલે વિદુરજીએ પોતાના હૃદયના ભાવને દબાવી ઉતાવળે ઉતાવળે શુલ્ભાને કહે, અરે દેવી, આ અવાજ તો મારા કૃષ્ણનો છે, મારો માધવ, મારો મોરારી આપણી ઝૂંપડીએ આવ્યો છે. ઉતાવળે ઉતાવળે વિદુર ઊભા થયા, દરવાજો ખોલ્યો, ભગવાનનું સ્વાગત કરીને પોતાની ઝૂંપડીમાં પધરાવ્યા છે. પણ ઝૂંપડીમાં આવ્યા તો ભગવાનને બેસાડવાની પૂરી વ્યવસ્થા નથી. મેરે ભાઈ બહેન, અમારા વિદ્વાનો કહે છે કે મારો ઠાકુર ભોગનો ભૂખ્યો નથી, ભગવાન ભાવનો ભૂખ્યો છે. જો ભોગનો ભૂખ્યો હોત તો વિદુર ત્યાં દુર્યોધનને ત્યાં રોકાઈ ગયા હોત. પણ ભગવાન ભોગના ભૂખ્યા નથી. વિદુરની ઝૂંપડીએ આવ્યા, સ્વાગત કર્યું, સુંદર આસન પર બિરાજમાન કર્યા. એમની પાસે જે વ્યવસ્થા હતી એમાંથી જે ઉત્તમ વ્યવસ્થા હતી એ વ્યવસ્થા ભગવાન કૃષ્ણને આપી છે. વિદુર અને શુલ્ભા ભગવાનની સામે નિરખ્યા કરે છે. ભગવાનના દૈદીપ્યમાન રૂપનું દર્શન કર્યા કરે છે. ભગવાન હજી તો બેઠા ન બેઠા તરત જ ભગવાને શુલ્ભાની સામે જોઈ અને કહ્યું છે, કાકી, ઘરમાં જે કંઈ પણ હોય એ જલ્દી મને આપી દો, મને બહુ કકડીને ભૂખ લાગે છે. આજે હમણાં જે દુર્યોધનના મહેલે કહેતા હતા કે આજ કલેવો બહુ થઈ ગયો, ભૂખ નથી, એ જ ભગવાન જ્યારે વિદુર અને શુલ્ભાનો ભાવ જોવે છે તો ભગવાનની ભૂખ ખુલી છે.